સુરતના ઉનગામ ખાતે મિલકત વિવાદ આવ્યું સામે। ભાડાપેટી આપેલી મિલકતમાં વિવાદ સર્જાયો છે। મિલકત માલિક દ્વારા ભાડાપેટી આપેલ મિલકતો પોતાની મિલકતો કબજો લેવા જતા વિવાદ સર્જાયો હતો। તોડફોડ અને માર મારવાનો પણ આક્ષેપ કર્યો હતો। બંને પક્ષો દ્વારા સામોસામ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને એકબીજા પર આક્ષેપો કર્યા હતા। સુરતના ઉનગામ ખાતે મિલકત વિવાદ આવ્યું સામે। ભાડાપેટી આપેલી મિલકતમાં વિવાદ સર્જાયો છે। મિલકત માલિક દ્વારા ભાડા પેટે આપેલી પોતાની મિલકતનો કબજો લેવા જતા વિવાદ સર્જાયો હતો। તોડફોડ અને માર મારવાનો આક્ષેપ કર્યો। બંને પક્ષ દ્વારા સામોસામ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ કરી એકબીજા પર આક્ષેપો કર્યા। જ્યારે આ વિવાદને લઈને આખરે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ વિવાદમાં કેટલાક લોકોની ઈજા પહોંચી છે। મિલકત માલિક દ્વારા આ મિલકત પોતાની હોવાને કારણે ખાલી કરવા માટે કહેતા છતાં સામેવાળા પક્ષે પોતાના જ હોસ્પિટલમાં તોડફોડ કરીને ખોટી રીતે ઈજા થઈ છે એમ કહીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે એવા આક્ષેપો મિલકત માલિક દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલ ચલાવનાર લોકોએ પણ મિલકત માલિક ઉપર હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો। આખરે બંને પક્ષ દ્વારા એકબીજા ઉપર ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નાઝિમુદ્દીન શાહબુદ્દીન છે। આ ઉનગામ વિસ્તાર છે। સિટી સર્વે નંબર 777-78 છે। આ મારી માલિકીની અને મારી કબજા ભોગવડાની જગ્યા છે। મારા પપ્પાના નામ પર છે અને આ મિલકત મેં ઇકબાલ બાબુસિંહ બનખાનને લિવિંગ લાયસન્સથી આપેલી હતી। એમનો કરાર 31/8/2023માં પૂરો થઈ ગયો। હવે પૂરો થયા પછી બી એ ભાઈએ ખાલી નહીં કરી અને વારંવાર અમે રજૂઆત કરી। રજૂઆત માટે ગયા, લેખિતમાં નોટિસો પણ આપી। હમણાં થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા અમે રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી એકદમ એ લોકો ઉશ્કેરાઈ ગયા। 5-7-8 માણસોને લઈને બેસેલા હતા એ લોકો। જેવું રજૂઆત પપ્પા અને ભાઈ જઈને કરી, એકદમ ઉશ્કેરાઈને એ લોકો પર હુમલો કર્યો, મારામારી કરી। અમારો ભાઈ અને પપ્પા ભાગી ગયા અને લોકટોળું જમા થઈ ગયું, બરોબર છે। એ લોકો તલવાર કાઢી હુમલો કર્યો। હાથમાં અમારા એક કયુમભાઈ છે, એમના છોકરાને બી લાગ્યું છે। એ હોસ્પિટલ હેઠળ હમણાં સારવાર લઈ રહેલો છે। મારો ભાઈ બી એડમિટ છે અને એ લોકો અહીંયાથી એ જોઈને કે અમારી તલવાર અને કટ્ટો, એ લોકો બંદૂક બી કાઢેલી હતી। આ વસ્તુ કેમેરામાં આવી ગઈ, પોતે કેમેરો તોડીને અને જે રેકોર્ડિંગ થાય છે કેમેરામાં, ડીવીઆર કે જે બી હોય, એ લોકો પોતે અહીંયાથી લઈને ભાગી ગયા અને ભાગી જઈને બધું તોડફોડ, એ લોકો જોયું કે બધું અમે કેમેરામાં આવી ગયા છે, એ લોકો બધું તોડફોડ કરી નાખ્યું અને તોડફોડ કરીને એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા। પોલીસનો ડબ્બો બી આવી ગયેલો, 100 નંબર બી। પોલીસના સામે જાતે ચાલીને વ્યસ્ત હાલતમાં બેગમાં, હાથમાં બેગ હતી કાળી કલરની, એમાં બધું સામાન એ લોકોનું લઈ લીધું, પૈસા વૈસા જે પણ હશે એ બધું, અને પેલો કટ્ટો જે હતો એ બી બેગમાં મૂકેલો હતો। મૂકીને એ લોકો પોતાની પ્રાઇવેટ ગાડીમાં, હાલાકે પોલીસે એ લોકોને કીધું કે તમે મારી ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન ચાલો, પણ એ લોકોની ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા અને જઈને એડમિટ થઈ ગયા અને હવે અમારા ઉપર ખોટા આક્ષેપો કરે છે કે આ લોકોએ લૂંટ કરી છે અને આ લોકોએ અમારા ઉપર અમારો શું કહું કે પૈસા અને સોનું લૂંટી લીધો છે અને અમારો માલ સામાન તોડી નાખ્યો છે। એવું કોઈ બનાવ બન્યો નથી, ખોટું બનાવ છે, આ બધું ખોટો આક્ષેપો છે। અમે ખેડૂત માણસ છે, ઉનગામના જૂના રહેવાસી છે, બરોબર છે, અને અમે આવું કોઈ કામ કર્યું નથી। આખું ગામ અહીંયા ભેગું હતું એ ટાઈમે। અમે આ મામલે ગામના અમુક વડીલો અને જે હાજર માણસો હતા એમને લઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં જવાબ બી લખાવ્યા છે, બરોબર છે। ગઈકાલે રવિવારે સાંજે પણ સારા મેડમ 10-12 લેડીઝો અને 10-15 છોકરાઓ લઈને અહીંયા અમારા પાસે હુમલો કરવા આવેલી હતી, તોડફોડ કરવા આવેલી હતી અને જાનથી મારી નાખવાની અમને ધમકીઓ મળી છે અને એમના માણસો અહીંયા 8-10-15 માણસો અમારી મિલકતના ઘરના આજુબાજુ, પાછળ, આગળ ફરતા રહે છે ગાડી લઈને। અમને બીક છે કે અમારા ઉપર હુમલો કરી શકે, અમારા જાનમાલને નુકસાન થાય। અમે છે ને કમિશનર ઓફિસમાં બી આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે, ત્યાં બી અમે અરજીઓ કરી છે કે અમારી જાનમાલને શાંતિ મળે, અમે શાંતિથી રહી શકીએ, અમને કોઈ નુકસાન નહીં થઈ શકે અમારી જાનને, માલને। એ માટે અમે રજૂઆતો બી કરી છે, અરજીઓ બી આપી છે અને અમે આ જ કહેવા માંગીએ છીએ અને અમે પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી છે। કાલે બી એ લોકો આવેલા હતા અને ટોટલ અમે ચેક કર્યું છે કે એ લોકોના માણસો અહીંયા આજુબાજુમાં રહેતા હોય, ગાડીઓ પર ફરા કરે છે અને અમારી ફિલ્ડિંગો ભરે છે કે આ માણસ ક્યાં જાય છે, શું કરે છે। એટલે 100% અમને એવું લાગે છે કે અમારા પાસે એ લોકો માણસો છોડ્યા છે અને અમને 100% નુકસાન થઈ શકે એવું અમને લાગે છે અને અમારી જાનમાલને ખતરો 100% છે। मेरा नाम डॉक्टर सारा।
मेरे हॉस्पिटल है सूरत उनपाटिया चाचा स्कूल का सामने है। मेरे हॉस्पिटल में 6 तारीख को रात को 12:30 बजे मेरा मकान मालिक नाजिम भाई इकरम भाई करके वो लोग है और उसका साथ गाँव वाला है, गुंडा लोग 150 जन आके मेरे हॉस्पिटल में अटैक किया है। हॉस्पिटल में अटैक किया है, मेरा स्टाफ को मारा है, मारा मारी किया है। सबसे पहले मेरा कैमरा, हॉस्पिटल का कैमरा, सबका मोबाइल छीन लिया वो लोग ने। मेरे हॉस्पिटल में मेडिकल में आकर पूरा लूट लिया वो लोग ने। लूट लिया मतलब पैसा, हॉस्पिटल का पैसा, मेरा बेडरूम के अंदर आके मेरा सोना, मेरा 5 लाख रुपया मेरा सैलरी पड़ा था वो भी लिया। मेरा सोना 8-10 साल 8-16 था वो फरियाद किया, पुलिस को फरियाद किया तो पुलिस वाले हम लोग को सपोर्ट नहीं किया है। रात को 12:30 बजे वो लोग आके मेरा स्टाफ को मारपीट किया, डॉक्टर इकबाल को मार दिया, उसका आँख चला गया है। अभी मैत्री हॉस्पिटल में एडमिट है सूरत। अभी आप क्या चाहते हो? अभी जाता है, हम लोग को न्याय चाहिए यहाँ से। हम लोग वो लोग ने गुंडा लोग को आके हम लोग को मार दिया, कुत्ता को मारते ऐसे रात को मार दिया वो लोग ने। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज, सूरत।